વાત બનાસકાંઠાની કરીશું કે જ્યાં ડીસા બ્લાસ્ટ કાંડ બાદ થરાદ પાલિકા એક્શન મોડમાં છે। સતત અલગ અલગ વિસ્તારમાં ફાયર સેફટી એનઓસી સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે। રહેણાંક મકાનમાંથી ફટાકડાનો મુદ્દામાલ ઝડપાયો હતો, ત્યારે ફાયર વિભાગે 60,000 રૂપિયાનો આ મુદ્દામાલ કબજે કરી અને પોલીસ ફરિયાદ નોંધી છે। 5 ભંગારના વાડાઓમાં ફાયર સેફટી પણ ન હોવાને કારણે તેને સીલ કરી દેવામાં આવ્યા હતા। 3 હોસ્પિટલોમાં એનઓસીનો અભાવ હતો। નગરપાલિકાએ તમામને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે। રોજ એસડીએમ સાહેબ અને અમારા ચીફ ઓફિસર સાહેબની બાતમીના આધારે અમે ચામુંડાનગર સોસાયટી ખત્રીવાસમાં અમારી ટીમ સાથે અને પોલીસ સાથે રાખી અને રેડ કરેલ હતી। તો મને રહેઠાણ મકાનમાં અને મને જે ફટાકડાનો જથ્થો મળી આવેલ એ નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે અને એ અમે જે જથ્થો છે સીલ કરી અને મેં પોલીસમાં લેખિત ફરિયાદ આપેલ છે અને નગરપાલિકા ફરિયાદી બનેલ છે। અને અનેક બીજા પણ જે વાડાઓ છે ભંગારના વાડા જે ફાયર સેફ્ટી સિસ્ટમ નથી એમને પણ 5 જેવા સીલ કરેલ છે અને જે સિસ્ટમ નાખશે એમને ખોલી દેવામાં આવશે। અને અમુક જે હોસ્પિટલો છે એમાં સિસ્ટમ છે એનઓસી નથી અને એ લોકોને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને આ જે સિસ્ટમ નહીં નાખે તો એમને પણ જે ઉપર અમારા ઉપરી અધિકારીનો જે આદેશ હશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું।